ગુજરાતમાં નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીનો માહોલ સર્જાયો છે ત્યારે હવે કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને સાચવવા માટે કવાયત તેજ કરી દીધી છે. કલોલ અને રાજકોટમાં ઉમેદવારો તૂટવાના અથવા તો ફોર્મ પરત ખેંચવાના ડરથી કોંગ્રેસે મોટી સંખ્યામાં પોતાના નેતાઓને અજ્ઞાત સ્થળે મોકલી દીધા છે. સત્તાધારી દબાણ, પક્ષના દબાણ અને ધમકીના આક્ષેપો વચ્ચે વિપક્ષ હવે સુરક્ષાના ભાગરૂપે વિવિધ વ્યૂહરચના અપનાવી રહ્યો છે. રાજકોટના વિવિધ વોર્ડના સક્રિય નેતાઓ અત્યારે કોંગ્રેસની દેખરેખ હેઠળ છે. વોર્ડ નંબર 2 માંથી સલીમ કારણિયાની તેમજ ભાવેશ વાઘેલા, જ્યારે વોર્ડ નંબર 7 માંથી જિગ્નેશ વાગડિયા અને રણજીત પરમારને ખસેડવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નંબર 8 ની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 8 માં મેહુલ મકવાણા અને વોર્ડ નંબર 9 ના ગિરીશ ઘરસંડિયા તેમજ જલ્પેશ વાઘેલા પણ હાલ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કોંગ્રેસને આશંકા છે કે જો આ ઉમેદવારો સ્થાનિક સ્તરે રહેશે તો રાજકીય સેટિંગ કરીને તેના ફોર્મ પરત ખેંચવા માટે દબાણ થઈ શકે છે. આ અંગે રાજકોટ શહેરના કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે ભાજપ લોકશાહીનું ચીરહરણ કરી રહી છે. તેમના ઉમેદવારોને ધમકીભર્યા ફોન પણ આવી રહ્યા છે. સાથે જ તેઓ માનસિક દબાણ પણ કરી રહી છે, જેના કારણે કોંગ્રેસના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. તો તેના વળતા જવાબમાં ભાજપના માધવ દવે કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસને કોઈ 100 ગ્રામ સિંગ પણ આપે તેમ નથી, તો આવી સ્થિતિમાં તેમના ઉમેદવારોને ખરીદવાની તો વાત પણ દૂર રહી. આમ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો છે, જે પ્રમુખ છે, તે આમને સામને આવી ગયા હતા. વધુ જ આવા સમાચારો માટે જોતા રહો પ્રાઇમ રિવ્યુ.